સમય થઈ ગયો છે માતાજીની આરતીનો. હું આપ સર્વેને વિનંતી કરીશ, આપની પાસે રહેલી થેલીમાં સરસ મજાના દીવડા અને ઘંટડી હશે, બધા તેને બહાર કાઢી લો. અને સાથે સાથે હું જ્યોતિષાચાર્યજીને પણ વિનંતી કરીશ કે તેઓ આરતી માટેની સૌ તૈયારી કરી લો. ચાલો, એક એક જગ્યાએ દીવા પ્રજ્વલિત થઈ રહ્યા છે, ખૂબ જ સરસ. શ્રી અંબે માત કી જય, કુળદેવી માત કી જય. શુભમભાઈએ કીધું એમ આપ બધા પાસે આપને આપેલી થેલીમાં દીવડા છે અને ઘંટડી છે. જ્યારે માતાજીની આરતી થતી હોય ત્યારે આપણે બધા જ એ દીવાની જ્યોત પ્રગટાવીએ. તમે જે પ્રગટાવેલી જ્યોત છે એમાં કદાચ કંઈક ટેકનિકલ ઇસ્યુ આવી જાય, ન પ્રગટે તો વાંધો નહીં, પણ અહીંયાની જે જ્યોત છે ને પ્રગટી જશે એટલે ચાલશે. આરતી કોને કહીએ? આ સમંતાદ રતિ. એક જ મિનિટ એમને અટકાવવા માંગીશ. જો દીવાની જ્યોત ન જલે ને તો આપ સૌ પાસે સરસ મજાનો મોબાઈલ ફોન છે, તેમાંથી ફ્લેશ લાઇટ શરૂ કરી દેજો. આપની લાઇટ આ લાઇટ સાથે જોડાઈ જશે. તમે કન્ટિન્યુ કરી શકો છો. આ સમંતાદ રતિ આરતી કોને કહેવાય? શાસ્ત્રો કહે છે કે માતાજીના ચરણ કમલની રજથી લઈ અને માતાજીના મસ્તક સુધી, મુકુટની ટોચ સુધી જ્યારે ભક્તને સંપૂર્ણપણે પ્રેમ જાગી જાય, રતિ જાગી જાય, એને આ રતિ કહેવાય. આવો આપણે બધા પ્રેમપૂર્વક આદ્ય શક્તિ મા પરાંબા જગદંબિકા કરુણ સરણી દીન ભરણી જગદ ઉદ્ધરણી વિમલ કમલ વાસિની માં કુળદેવીની, માં અંબાની, માં નવદુર્ગાની, માં નવચંડીની આરતી ઉતારીએ. હમણાં થોડી વાર પહેલા જ મેહુલભાઈ રવાણી શ્રીયંત્રની વાત કરતા હતા. મને એક વાત યાદ આવી, ત્યાં સુધીમાં આરતીની તૈયારીઓ થઈ જાય. નાનકડી વાત છે, હું કરી દઉં આપ સૌ સમક્ષ. આપણે જે બોલીએ ને, જે પણ શબ્દો આપણા દ્વારા બોલાતા હોય એની એક તરંગ ઉત્પન્ન થાય. આપણે જે બોલીએ, જેવું બોલીએ એની એક તરંગ ઉત્પન્ન થાય. નાસાના વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરી જોયેલા છે કે વિદ્વાન ભૂદેવોને બોલાવી અને એમની પાસે શ્રી સૂક્ત, હમણાં થોડી વાર પહેલાં જે ભૂદેવો બોલ્યા શ્રી સૂક્ત, આ શ્રી સૂક્તના પાઠ કરાવ્યા અને આ પાઠના લીધે ત્યાં જે તરંગ દ્વારા એક યંત્ર બન્યું ને, એ યંત્ર એટલે શ્રીયંત્ર. શ્રી સૂક્તના બોલાયેલા શબ્દોની તરંગથી જે યંત્ર ઉત્પન્ન થયું એ યંત્ર છે શ્રીયંત્ર. શ્રીયંત્ર વિશે આપણે વધારે માહિતી પણ મેળવીશું. આવો પ્રેમભાવ શ્રદ્ધાપૂર્વક માં પરાંબાની આરતી ઉતારીએ. હે ખમ્મા ખમ્મા હોય અંબે મારે માડી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા હોય અંબે મારે માડી, હું તો ભાવે ઉતારું તમારી આરતી રે માં. દરિયા દિલ્હી માડી તારો મહિમા પરમકાર છે. પાલવ પકડે નો પલમાં બેડો પાર છે. સવના મંડળાની પૂરો યાસ મારે, હું તો પ્રેમે ઉતારું તારે આરતી રે માં. ખમ્મા ખમ્મા હોય અંબે માં તમારે, હું તો પ્રેમે ઉતારું તારે. ખમ્મા હોય અંબે મારે મારે, હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં. જય હો માં.
ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયાલા સાચી નવરાતના નોરતા કરીશ માં પૂજાઓ કરીશ માં દશેરાને દાડે હવન કરીશ મૈયાલા નવરાતના નોરતા કરીશ માં પૂજાઓ કરીશ માં દશેરાને દાડે હવન કરીશ મૈયાલા ખમ્મા હોય અંબે માં તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા હૃદયારતે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી સિદ્ધિ અષ્ટનવનિધિ વંશમાં વૃદ્ધિ તે પાકવાની સજન સોહિત દે કુટુંબ સુપ્રીત દે જગમાં ધીર દે મા ભવાની રે મા જગમાં ધીર દે મા ભવાની રે મા જગમાં ધીર દે મા ભવાની શ્રી અંબે માત કી એક વખત ફરીથી માઇકમાં કોઈ નહીં બોલે, માઇક વાળા કોઈ માઇકમાં નહીં બોલે. જેટલા પણ અહીંયા માય બાળ ભક્તો ઉપસ્થિત છે બધા સાચા દિલથી માનો જય જયકાર કરશે અને જે જયકાર ન બોલે ને એને એની હાહુ ના હમ. શ્રી અંબે માત કી, નવ દુર્ગા માત કી, નવ ચંડે માત કે, નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હર. ખરેખર આખા વાતાવરણમાં અતિ દિવ્યતા અને પવિત્રતા છવાઈ ગઈ. થોડી વાર પહેલા મેં કહ્યું હતું કે આપણે સૌ આજે અહીં વર્લ્ડ રેકોર્ડના પણ સાક્ષી બનવાના છીએ. તો અહીં એ વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ ચૂક્યો છે. જી હા, અહીં એ વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ ચૂક્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ વિશે હું આપ સૌને વિગતે વાત કરીશ. પહેલા સર્વે મહેમાનોને મારી વિનંતી છે કે આપ સૌ મંચ પર આવશો. સર્વે મહેમાનોને મારી વિનંતી છે આપ સૌ મંચ પર આવશો. આપ સૌનું અમે હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરવા માંગીએ છીએ. આપ સૌ મંચ પર આવશો. આપણે સૌ તાલીઓથી એમને બિરદાવીએ, એમને આવકારીએ. તે લોકો અહીં આવી રહ્યા છે એ દરમિયાન હેતલબેન મુકેશભાઈ રાવલ કઈ જગ્યાએ છે? હેતલબેન મુકેશભાઈ રાવલ મહેમાનો મંચ પર આવી રહ્યા છે એ દરમિયાન હેતલબેન મુકેશભાઈ રાવલ જો અહીં હાજર હોય તો કઈ જગ્યાએ છે હેતલબેન? હેતલબેન આપ મંચ પર આવશો. આપ ફટાફટ મંચ પર આવી જશો. સાથે હું હીરબેન નિંદ્રોણાને પણ વિનંતી કરીશ કે તેઓ પણ મંચ પર આવે અને હેતલબેનને પણ વિનંતી કે તેઓ પણ મંચ પર આવે. હીરબેન આવી ગયા છે? જી બેન આવો. હેતલબેન કઈ જગ્યાએ છે? આવી જાઓ બેન. હેતલબેનને આ પ્રસ્તુતિ એટલી પસંદ આવી કે તેઓ રોકડા ₹2000 નીરબેનને આશીર્વાદ સ્વરૂપે આપવા માંગે છે. એમના માટે જોરદાર તાલીઓ થઈ જવી જોઈએ.
આપણા સૌ મહાનુભાવો આ દર્શનનો લાભ લઈ રહ્યા છે દરમિયાન હું એમને વિનંતી કરીશ. હેતલબેન રાવલ અને મુકેશભાઈ રાવલ બંને અંબા માતાજીનું એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે તેના કરતા હરતા છે. અને આ સુંદર કાર્યક્રમ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે આ દંપતી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જુઓ, મેં થોડી વાર પહેલાં જ કહ્યું હતું એમ, પત્ની ત્યાં છે, પતિ આવી ગયા છે. વાહ, પત્ની ત્યાં છે, પતિ આવી ગયા છે. પણ જુઓ તમે, પતિ આરામથી ઊભા છે. તું બતાવી લે ને ભાઈ. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. સાથે હું મેહુલભાઈ રવાણીને વિનંતી કરીશ કે આપણા સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે. મંચ પર ઉપસ્થિત વિવિધ મહેમાનો આપણું આમંત્રણને માન આપીને આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણે સૌ તેમનું સ્વાગત અને અભિવાદન કરીશું. હું મેહુલભાઈ રવાણીને વિનંતી કરીશ કે સ્મૃતિ ચિહ્ન તથા ભેટ આપીને આપણા સર્વે મહેમાનોનું તેઓ સ્વાગત તથા અભિવાદન કરે. તો મિત્રો, જે વર્લ્ડ રેકોર્ડની મેં વાત કરી હતી, મહેમાનોનું બહુમાન થઈ રહ્યું છે દરમિયાન એ વર્લ્ડ રેકોર્ડ વિશે હું આપને જણાવવા માંગીશ કે હાલ આપણી વચ્ચે OMG બુક ઓફ રેકોર્ડ્સ, ઝેનિથ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ સ્ટાર રેકોર્ડ્સ સહિત 3 વર્લ્ડ રેકોર્ડ નોંધતી સંસ્થાના નિર્ણાયકો હાજર છે. એ નિર્ણાયકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમની નોંધ લેવામાં આવે છે અને ધજા, દીવડા તથા ઘંટડી દ્વારા જે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે તેની નોંધ એમણે કરી છે. હું એ નિર્ણાયકને પણ થોડી વાર બાદ આપણી વચ્ચે બોલાવીશ અને આ કાર્યક્રમ વિશે તથા આ વર્લ્ડ રેકોર્ડ, થોડી તાલીઓ પડે છે એટલે થોડા એક્ટિવ છે, આ વર્લ્ડ રેકોર્ડ વિશે માહિતી આપવા માટે હું એમને વાત કરીશ. મેહુલભાઈ મહેમાનોનું બહુમાન કરી રહ્યા છે એ દરમિયાન ફરી એક વાત, ધર્મની અને જ્ઞાનની વાત. જગદંબા માતાજીની પૂજા તો આપણે સૌએ અનેક વખત આપણા જીવનમાં કરી હશે, પરંતુ એક એવી વાત હું આપ સૌને જણાવવા માંગુ છું કે જેના વિશે કદાચ તમે સાંભળ્યું તો હશે પરંતુ અનુભવ્યું નહીં હોય. જ્યારે પણ નવરાત્રિના 9 દિવસો આવે છે ને, એ 9 દિવસો દરમિયાન આપણે જય આદ્યાશક્તિ આ આરતીનું પઠન તો કરીએ છીએ, પરંતુ આ આરતીનું અનુસરણ કરવાનું ચૂકી જઈએ છીએ. તમને થશે કે આરતી કરતા હોઈએ એ દરમિયાન આરતી તો બોલીએ છીએ, ધૂપ, દીવા, અગરબત્તી આ બધું કરીએ છીએ, તો હવે અનુસરણ કરવાનું કઈ રીતે આપણે ચૂકી જઈએ? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે જે આરતીનું આપણે પઠન કરીએ ને, એ આરતી સાથે સાથે માતાજીના વિવિધ સ્વરૂપોને રજૂ કરે છે. એટલે જ્યારે પણ આપણે માતાજીનું સ્મરણ કરીએ કે આરતીનું પઠન કરીએ ને, ત્યારે એમના વિવિધ સ્વરૂપોને પણ મનમાં અને આપણા વિચારોમાં યાદ કરવા જરૂરી છે. પરંતુ થાય છે એવું કે જ્યારે આપણે આરતી કરતા હોઈએ છીએ ને, ત્યારે આરતી ઉપરાંત અન્ય ઘણી જગ્યાઓએ આપણું ધ્યાન હોય છે. એટલે જો આપણે આ વસ્તુથી દૂર થઈશું ને, તો ખરા અર્થમાં આપણે આરતીના મર્મને સમજી શકીશું. અને જે મેં સ્કંદ પુરાણની વાત કરી હતી, એ જ સ્કંદ પુરાણમાં અન્ય પણ એક કથા આવે છે. એ રાજા જન્મેજયની છે. રાજા જન્મેજય એટલે પરીક્ષિત રાજાના પુત્ર. પરીક્ષિત રાજા એટલે કોણ એ તમને કહું. કલ્કી મૂવી જો તમે સૌએ જોઈ હોય, કલ્કી નામની એક સાઉથ ઇન્ડિયન મૂવી ગત વર્ષે આવી હતી. એ ફિલ્મમાં શરૂઆતમાં જ એક દ્રશ્ય હતું કે એક ગર્ભવતી સ્ત્રી ઝરૂખામાં ઊભી છે અને તેના ગર્ભ પર એક સરસ મજાનું તીર આવે છે. સરસ મજાનું તીર મેં એટલે કહ્યું કારણ કે ભગવાનની જ ઈચ્છા હતી. એ ગર્ભવતી સ્ત્રી અભિમન્યુની પત્ની હતી, ઉત્તરા. ઉત્તરાના પુત્ર થયા પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજાને તક્ષક નાગે દંશ આપ્યો, જેના કારણે 7 દિવસમાં પરીક્ષિત રાજાનું મૃત્યુ થવાનું હતું. એ દિવસો દરમિયાન તેમણે ભાગવત કથા બેસાડી. તેમનું મૃત્યુ થયા બાદ તેમના પુત્ર જન્મેજયને સાપ પ્રત્યે ખૂબ જ ઘૃણા પેદા થઈ. એ કારણવશ તેમણે સર્પયજ્ઞ કર્યો કે જેટલા પણ સાપ હતા ને બધાને શોધીને યજ્ઞમાં હોમી દીધા. એ વખતે વેદવ્યાસજી એમની પાસે આવ્યા અને તેમને જણાવ્યું કે આ પ્રકારનો સર્પયજ્ઞ કરવાથી કોઈ ફળ નહીં મળે, આપણે આ વસ્તુને અટકાવવી પડશે. જો તમારે તમારા પિતાની મુક્તિની કામના કરવી હોય ને, તો જગદંબાની પૂજા કરવી પડશે, જગદંબાની આરાધના કરવી પડશે. અને એમની આરાધના અને પૂજા કરવાની જે પદ્ધતિ છે ને, તે દેવી ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવી છે. અને જે વ્યક્તિ જગદંબાની પૂજા, અર્ચના, આરાધના ખરા હૃદયથી કરે છે ને,
તેને ભોગ અને મોક્ષ બંને મળે છે. શબ્દો અલગ અલગ છે, પરંતુ તેનો અર્થ ઘણો ગૂઢ છે. ભોગ અને મોક્ષ. તમે જોયું હશે કે નાના બાળકને તેની માતા ભોજન કરાવતી હોય, એ વખતે માતા બાળકને જમાડે પણ છે, અર્થાત ભોગ પણ આપે છે, અને અંતરિક્ષની વાતો કરે છે, એટલે મોક્ષની પણ વાતો કરે છે. એટલે આપણી આ માતા છે ને ભોગ અને મોક્ષ આપનારી છે, જો આપણે સૌ તેને માણીએ તો. મિત્રો, અન્ય એક વાત મારે જણાવવાની કે આજે અહીં એક નવા ગ્રુપનો જન્મ થઈ રહ્યો છે. આ નવું ગ્રુપ આપ સૌને અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આપશે. એ ગ્રુપનું નામ છે ગોલ્ડન સ્ટાર સોશિયલ ગ્રુપ. સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો માટેનું આ ગ્રુપ છે. તો હું સર્વે મહેમાનોને વિનંતી કરીશ કે એ ગ્રુપના બેનરનું અનાવરણ કરે અને આપણા સૌની વચ્ચે એ ગ્રુપને ખુલ્લું મૂકે. સર્વે મહેમાનોને મારી વિનંતી છે કે આપ સૌ જોડાઓ અને આ ગ્રુપને આપણી વચ્ચે લોન્ચ કરો. આપ સૌની જોરદાર તાલીઓ પડવી જોઈએ મિત્રો. મિત્રો, આ ગ્રુપ વિશેની વધુ માહિતી આગામી 15 દિવસની અંદર આપ સૌને પ્રાપ્ત થઈ જશે અને આપ સૌ આ કાર્યક્રમ વિશે જાણી શકશો. મિત્રો, આપણી વચ્ચે ખાસ તો એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે જેને આપણે ગણેશજીની વંદના સમયે નિહાળતા હોઈએ છીએ. હું વાત કરી રહ્યો છું શિવસેના ગુજરાતના પ્રદેશ પ્રભારી જીમીભાઈ અડવાણીની. જીમીભાઈ ખાસ મેહુલભાઈનું અભિમાન કરવા માંગે છે, મેહુલભાઈનું સ્વાગત કરવા માંગે છે, અભિવાદન કરવા માંગે છે. જીમીભાઈ દર વર્ષે નિયમિતપણે તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કરે છે. એટલે જીમીભાઈ અને સાથે સાથે દર્શિતાબેન પણ તેમના અભિવાદનમાં જોડાયા છે. એટલે જીમીભાઈ અને દર્શિતાબેન દ્વારા તેમનું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું છે. મિત્રો, જે ગ્રુપ વિશે મેં વાત કરી, ગોલ્ડન સ્ટાર સોશિયલ ગ્રુપ, આ ગ્રુપ અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ આપ સૌની સમક્ષ કરશે અને થોડા જ દિવસોની અંદર આપ સૌને એ ગ્રુપ વિશે માહિતી મળશે. જય જયેન્દ્ર. અમે આ ગ્રુપ ખાસ કરીને આપણા જૈનોના છોકરા છોકરીઓ જે કુંવારા છે એના માટે બનાવ્યું છે, 20 વર્ષથી 45 વર્ષ સુધીના. એટલે અમે દર મહિને એક પ્રોગ્રામ આપશું જેમાં એ લોકો હળે મળે અને ગોઠવાઈ જાય. પહેલાં આપણે એક કહેવત એવી હતી કે જોડિયા સોર્સ બનીને આતી હે. 2-3 મહિના પછી એમ કે જોડિયા ગોલ્ડન સ્ટાર ગ્રુપ સે બનીને આતી, એવી જ થઈ જશે આપણે. થેન્ક યુ. મિત્રો, આપ સૌએ આરતી તો કરી, આરતીનો મર્મ પણ મેં સમજાવ્યો, પરંતુ પ્રસાદ લીધા વગર આપણે પાછા ન જઈ શકીએ. કાર્યક્રમ પૂર્ણ નથી થયો હો. હું તમને કોઈને ઘરે જવાની વાત નથી કરી રહ્યો. આપ સૌની પાસે પ્રસાદ આવી રહ્યો છે ને આપ સૌએ પ્રસાદને સ્વીકાર કરવાનો છે. માત્ર થોડી જ ક્ષણોમાં પ્રસાદ આપની વચ્ચે આવી રહ્યો છે. એ દરમિયાન હું બ્રેક લઈ રહ્યો છું. પ્રસાદ આપની પાસે પહોંચી જાય એટલે ફરીથી અમે કાર્યક્રમનો પુનઃ પ્રારંભ કરીશું. જેટલા પણ નાના બાળકો અહીં ઉપસ્થિત છે ને, બાળકોને વિનંતી કે આપ સૌ ફટાફટ મંચ પર આવી જાય. પ્રસાદ વિતરણ થઈ રહ્યો છે દરમિયાન જેટલા પણ નાના બાળકો છે એ સૌને વિનંતી કે આપ સૌ મંચ પર આવી જાઓ. જેટલા પણ નાના બાળકો છે, નાના બાળકો જો ન આવી શકે એમ હોય તો તેમના માતા પિતા પણ આવી શકે છે. આપ ફટાફટ મંચ પર આવી જાઓ.
આપ સૌ પાસે ફીડબેક ફોર્મ પહોંચી ગયું છે. આપ સૌ પાસે ફીડબેક ફોર્મ પહોંચી ગયું છે. જુઓ, આવી ગયું છે. આપ સૌને જે કીટ આપવામાં આવી ને એમાં સરસ મજાની એક બોલપેન પણ છે. આજનો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તેનો સારો નહીં, સાચો પ્રતિભાવ અમને આપજો. બહુ મજા આવી, ખૂબ સુંદર, એક્સલન્ટ એવો નહીં. તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અમને જણાવજો, કારણ કે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા દર વર્ષે આવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે અને વર્ષની શરૂઆતમાં જ અમે આ કાર્યક્રમ કર્યો છે. મતલબ કે હજુ આગામી કાર્યક્રમો પણ અમે કરવાના છીએ. જો તમારો સાચો પ્રતિભાવ અમને મળશે ને તો જ અમે આ પ્રકારના સાંસ્કૃતિક અને સુંદર કાર્યક્રમોનું આયોજન કરી શકીશું. માટે આપ સૌને મારી વિનંતી છે કે આ ફીડબેક ફોર્મને અચૂક ભરવું, આપનો સાચો પ્રતિભાવ પાઠવવો. આ સાથે અહીં જેટલા પણ બાળકો ઉપસ્થિત છે ને એ બધા હનુમાન ચાલીસાનું પઠન કરશે. આપ સૌ ઈચ્છો તો સાથે હનુમાન ચાલીસાને બોલી શકો છો. પણ આરતી દરમિયાન મેં જોયું, મને એવું લાગ્યું કે મારે કહેવું નહીં પડે, પણ ફરીથી કહું છું, આપ સૌની ચરણ પાદુકાને આપ જ્યાં બેઠા છો ત્યાં આગળ સ્થાન આપી દેજો, જેથી આપણે સૌ પાપના સહભાગી ન બનીએ અને હનુમાન ચાલીસાને આપણે સૌ માણીશું. સાથે સાથે આપણી પાસે ઘંટડી પણ છે તો ઘંટડી પણ વગાડીશું. સર્વેને મારી વિનંતી છે કે આપણે સૌ હનુમાન ચાલીસાને માણીએ. ચાલો બાળકો, શરૂ કરીએ. ના આપણે ફરીથી એકવાર બોલાવીએ. ચાલો બોલો રામચંદ્ર ભગવાન કી જય. વાહ વાહ, શું વાત છે. એમની પાસે છે કે અહીં વર્ણન કરવા બેસીએ ને તો આ સમય ઓછો પડે, પરંતુ સમય કાઢીને તેમને માણવા જોઈએ. માટે હું હર્ષલભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને આજે અહીં માતાજીના મહિમાને આપણા સૌની સમક્ષ વર્ણવે. શ્રી હર્ષલભાઈ માકડને વિનંતી છે કે તેઓ મંચ પર આવે.
હર્ષલભાઈ આવી રહ્યા છે દરમિયાન આપણે એક વખત હર્ષલભાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે એ દરમિયાન હું જ્યોતિષાચાર્ય બાલકૃષ્ણજીને વિનંતી કરીશ કે તેઓ એક સરસ મજાનો શ્લોક આપણા સૌ સમક્ષ રજૂ કરે. હરિ ઓમ. દુર્ગા સપ્તશ્લોકીનો પાઠ કરીએ. આ 7 શ્લોકમાં દુર્ગા સપ્તસતીના 700 મંત્રનો સાર છે. કદાચ તમારી પાસે આખો ચંડી પાઠ કરવાનો 700 મંત્ર બોલવાનો સમય ન હોય, પણ આ 7 શ્લોક બોલો ને તો ખાલી 7 જ શ્લોકમાં તમને આખી દુર્ગા સપ્તસતી એટલે કે ચંડી પાઠનું ફળ મળે છે. આવો એ 7 શ્લોકોનું માં આદ્યશક્તિ પરાંબાનું સ્મરણ કરી અને એનું ભજન કરીએ, રટણ કરીએ. હરિ ઓમ. ઓમ જ્ઞાનિનામપી ચેતાંસી દેવી ભગવતી શાબલાદા કૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ દુર્ગે સ્મૃતા હરસિભીતિમસે સજંતો સ્વસ્થૈ સ્મૃતા મતિમતીવ શુભં દદાસે દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વધન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્રચિત્તા ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતે હરે દેવી નારાયણી નમોસ્તુતે સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે વિસ્રાહિનો દેવી दुर्गे देवी नमोस्तुते रोगान शेषान पहंसि तुष्टा हृष्टा तु कामां सकलान विष्टा वामाश्रितानां विपन्नराणां वामाश्रितायाश्रयता प्रयन्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यं मस्मद्वेदी विनाशनं श्री जगदम्बे मात की નવ દુર્ગા માત કી જય. આજે અહીંયા આપણે જે આરાધન કરવા માટે ભેળા થયા છીએ એ આદ્ય શક્તિ માં જગદંબાનું આરાધન કરવા માટે ભેળા થયા છીએ. માના ચરણે તમને જે આવડે જેવું આવડે એ બધું તમે રજૂ કરી શકો છો. કોઈ બાળક નાનું હોય ને, નાનું બાળક હોય એ તોતડું બોલતો હોય, માને ખબર છે કે આ ખોટું બોલે છે, તોતડું બોલે છે, તોય માં રાજી થાય. એને ખબર છે કે આ જે બોલે છે શબ્દો ખોટા છે, આવી રીતે ન બોલાય, શબ્દો અશુદ્ધ છે, અને તોય માં રાજી થાય. એમ આદ્ય શક્તિ પરાંબાઈ તમે એમની પાસે જે ધરો, જે રજૂ કરો, તમારો નૃત્ય ભાવ રજૂ કરો, ભક્તિ ભાવ રજૂ કરો, શ્લોકો બોલો, કાંઈ ન કરો, 2 હાથ જોડીને ખાલી ઊભા રહ્યો, કાલી ઘેલી ભાષામાં હનુમાન ચાલીસા, તમને જે આવડે તે. એક ગામમાં મને બહુ સરસ વાત યાદ આવી, નાનકડી વાત છે, તમારી સમક્ષ કરી દઉં. ગામમાં દુષ્કાળ પડ્યો અને માતાજીના મંદિરે જઈ અને બધા પ્રાર્થના કરે, જેને જે આવડે તે. કોઈ શ્લોકો બોલે, કોઈ મંત્રો બોલે, કોઈ દુર્ગા ચાલીસાનો પાઠ કરે, કોઈ દુર્ગા સપ્તશતીનો, જેને જે આવડે એ પાઠ કરે. એમાં એક 6 વર્ષનો નાનકડો છોકરો મંદિરના ખૂણામાં બેસી, પરિસરમાં બેસીને કંઈક બોલતો હતો મનમાં. પૂજારીને એમ થયું કે આ શું બોલતો હશે? મોટા મોટા વડીલો જે છે એમને મંત્ર આવડતા હશે, કંઈક આવડતું હશે, કોઈને ચંડી પાઠના શ્લોકો આવડતા હોય, કોઈ માતાજીની ધૂન બોલતા હોય, બહુમાં તો કોઈ ગામઠી માણસો હોય તો માતાજીના ગરબા બોલતા હોય. પણ આ 5 વર્ષનો નાનકડો છોકરો શું બોલતો હશે? પૂજારીને જાણવાની જિજ્ઞાસા થઈ. પૂજારીએ જઈને પૂછ્યું કે લા એ તું શું બોલે છે? આમાં કોઈ ગરબા બોલે, કોઈ મંત્ર બોલે, કોઈ શ્લોક બોલે, તું શું બોલે છે? તને શું આવડે? ત્યારે ઓલા 5 વર્ષના નાનકડા બાળકે જવાબ આપ્યો કે પૂજારીજી, ગુરુદેવ, મને કંઈ નથી આવડતું, હું અહીંયા બેસીને ખાલી 5 વખત ABCD બોલી જાઉં છું. ખાલી 5 વખત ABCD બોલું છું. આ ABCD છે ને એ તમે સાચા દિલથી બોલો ને તો આગમ અને નિગમની વાણી છે મા માટે. તમને જે આવડે, જેવું આવડે એ માતાજીના ચરણે ધરો, બસ માતાજીને એ જ જોઈએ છીએ. આવો આ ભક્તિમાં આગળ વધીએ, માતાજીના ચરણોમાં નમસ્કાર કરીને. મિત્રો, ફરીથી હું લકી ડ્રોના નંબર એનાઉન્સ કરી રહ્યો છું. જોઈએ હવે કેટલા ભાગ્યશાળીઓ તેમાં સહભાગી બને છે.
વોલેન્ટિયર્સને વિનંતી છે કે આપ સૌ રેડી રહેજો. જે પણ લકી ડ્રોના નંબર હું અનાઉન્સ કરું એ વિનર્સને પ્રાઇઝ આપવા માટે હવે હું નંબર અનાઉન્સ કરવા જઈ રહ્યો છું. 155 155 155 નંબર જો અહીં ઉપસ્થિત હોય તો પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. 155 નંબર 155 નંબર જો અહીં ઉપસ્થિત હોય તો પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. ઓકે, એ બાદ 155 નંબર, યસ, આપણા વોલેન્ટિયર્સને વિનંતી છે એમને પ્રાઇઝ આપી દેજો. જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. ત્યારબાદ 540 નંબર 540 540 540 નંબર જો અહીં હાજર હોય આ ઓડિટોરિયમમાં તો પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. 540 નંબર છે હાજર? અરે વાહ, શું વાત છે! તમને ખબર હતી તમારા નંબર આવવાના જ, કેમ ન્યાત બેઠા? ઓકે, કોઈ વાંધો નહીં, એ પછીનો નંબર હું અનાઉન્સ કરું છું. 810 810 નંબર 810 નંબર જો ઓડિટોરિયમમાં હાજર હોય, યસ, 810 નંબર. ઓકે, એ બાદ 844 નંબર 844 844 નંબર 844 નંબર જો હાજર. ઓકે, આપણા વોલેન્ટિયરને વિનંતી, તમારી બાજુમાં જ ઊભેલા છે. 2 નંબર જે રહી ગયા છે, જે લોકોની પાસે નંબરનું કૂપન છે પરંતુ જાહેરાત નથી થઈ, 2 વોલેન્ટિયર્સને વિનંતી, 2 પ્રાઇઝ ત્યાં પાછળ આપી દેવામાં આવે. 2 નંબર જે રહી ગયા છે તે ફરીથી રિપીટ કરું છું. 405 405 નંબર 405 નંબર કોઈ છે? ઓકે, 504 નંબર આગળ પાછળ થઈ ગયું. 504 નંબર છે કોઈ? ઓકે, કોઈ વાંધો નહીં, આપણે છેલ્લે એમને વિશેની માહિતી આપીશું.